हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। लो હવે આણંદ આરટીઓ કચેરીના પૂર્વ અને હાલમાં ગાંધીનગર ફરજ બજાવતા અધિકારી દ્વારા 20 માસનો બેઠો પગાર લેવાનો ઘટસ્ફોટ થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં રજા પર ઉતરી લાંબા સમય સુધી વિદેશમાં રહી પગાર મેળવતા અધિકારીઓ કર્મચારીઓના પરપોટા ફૂટ્યા બાદ આણંદ ખાતે પણ આરટીઓમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી દ્વારા 20 માસનો આશરે 15 લાખ ઉપરાંતનો પગાર લીધાનો ઘટસ્ફોટ કચેરીના જ નિવૃત્ત અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો। તેના દ્વારા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ આરટીઓ કચેરી ખાતે 2019 થી 2021 દરમિયાન ફરજ બજાવતા અધિકારી ઋત્વિજા દાણી દ્વારા આશરે 20 માસનો 15,60,000 જેટલો પગાર ઘરે બેઠા લીધો હોવાનો ઘટસ્ફોટ કચેરીના જ નિવૃત્ત અધિકારી GM પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે પટેલ દ્વારા પુરાવા સાથે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી સહિત આરટીઓ કમિશનરને પણ વર્ષ 2022માં લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી। તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા તેના બદલે સિરપાવ આપવામાં આવ્યો હોય તેમ દાણીની ગાંધીનગરના રોડ એન્ડ સેફ્ટી વિભાગમાં રિજિયોનલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર મામલે ભીનું સંકેલવાના ખેલ રચાયા હોય એના પગલે GM પટેલ દ્વારા હાઈકોર્ટમાં પણ દાદ માંગવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે। આ મુદ્દે સ્થાનિક આરટીઓ અધિકારી પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે વડી કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી હોય વડી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પૂર્વે આણંદની આરટીઓ કચેરીમાં બોગસ લાયસન્સ પણ તગડા નાણાં લઈ બનાવી આપવામાં આવતું હોવાનું ઉજાગર થતાં તેમાં પણ તે સમયના આરટીઓ અધિકારી દાણેની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, હું NV પરમાર ARTO આણંદ નિવૃત્ત અધિકારી શ્રી દ્વારા પગાર ચૂકવણા અર્થે વર્ષ 2019 થી 2021ની વચ્ચે આ ફરિયાદ કરવામાં આવી છે। અધિકારી શ્રી દ્વારા આ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ સમયગાળો જે છે એ 2019 એપ્રિલથી એપ્રિલ 2021 સુધીનો છે અને હું આ કચેરી ખાતે સપ્ટેમ્બર 2022ના રોજ હાજર થયેલ છું અને જે આ ફરિયાદ છે એ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતની તપાસ વડી કચેરી ખાતે ચાલી રહી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।